યજ્ઞ આ શબ્દ સાંભળતા જ આપણા મનમાં શું આવે? મોટા ભાગે તો ધાર્મિક વિધિઓ, અનુષ્ઠાનો એવું જ ને. પણ શું એ વાત એટલા પૂરતી સીમિત છે? જો પ્રાચીન ગ્રંથોનું માનીએ તો એમાં એક આખી અલગ જ વાર્તા છે. એ ગ્રંથો તો યજ્ઞને એક ગહન વૈજ્ઞાનિક પ્રક્રિયા તરીકે જુએ છે. તો ચાલો આજે આપણે આ પવિત્ર પ્રયોગશાળાના દરવાજા ખોલીએ અને એની પાછળ છુપાયેલા વિજ્ઞાનને સમજવાની કોશિશ કરીએ. તો ચાલો આ વિષયમાં થોડા ઊંડા ઉતરીએ. સવાલ એ છે કે યજ્ઞ શું માત્ર શ્રદ્ધાની વાત છે કે પછી એને પાછળ કોઈ નક્કર વૈજ્ઞાનિક સિદ્ધાંતો પણ છે? એવા સિદ્ધાંતો જેનો આપણા ઋષિમુનિઓએ પોતાની પ્રયોગશાળાઓમાં ઊંડાણપૂર્વક સંશોધન કર્યું હોય. આ આખા વિશ્લેષણનો મુખ્ય પ્રશ્ન આ જ છે. જુઓ, પ્રાચીન ગ્રંથો યજ્ઞને એકદમ વૈજ્ઞાનિક પ્રયોગની નજરે જ જુએ છે. અને આ હિસાબે જોઈએ તો યજ્ઞશાળાઓ એ માત્ર પૂજા કરવાના સ્થળો નહોતા, પણ એ તો ઋષિઓની લેબોરેટરીઝ હતી, એમની પ્રયોગશાળાઓ. આ એ જગ્યા હતી જ્યાં તેઓ યજ્ઞ પાછળના વિજ્ઞાનના ગૂઢ રહસ્યો પર ખૂબ જ બારીકાઈથી અને ઊંડાણપૂર્વક સંશોધન કરતા હતા. તો પછી આ આખી વૈજ્ઞાનિક પ્રક્રિયાના મુખ્ય ભાગ કયા કયા છે? આપણે છે ને 5 મુખ્ય ચાવીઓ પર ધ્યાન આપીશું. પહેલું, યજ્ઞકુંડની ડિઝાઇન એટલે કે એનો આકાર. બીજું, આહુતિમાં જે સામગ્રી વપરાય છે એની કેમિસ્ટ્રી. ત્રીજું, મંત્રોની શક્તિ. ચોથું, સમયની ચોકસાઈ. અને પાંચમું, આ બધી જ સામગ્રીનું ઝીણવટભર્યું એનાલિસિસ. ચાલો તો પછી એક આ બધાને વિગતવાર સમજીએ. ચાલો તો શરૂઆત કરીએ પહેલી ચાવીથી, એટલે કે આ પ્રયોગની ભૌતિક રચના. આપણું ધ્યાન રહેશે યજ્ઞશાળા અને એની અંદર રહેલા યજ્ઞકુંડ પર. યજ્ઞ પાછળના વિજ્ઞાનનો સૌથી પહેલો પાયો છે યજ્ઞકુંડ. એને ખાલી આગ પ્રગટાવવા માટેનો એક ખાડો ન સમજતા. ના, એ તો એક ખાસ હેતુથી ડિઝાઇન કરેલું એકદમ મુખ્ય ઉપકરણ છે. અને એની જે ડિઝાઇન છે ને, એની સીધી અસર પ્રયોગના પરિણામ પર પડે છે. અને હા, યજ્ઞકુંડના આકારોમાં જે વિવિધતા છે ને, એ ખરેખર ખૂબ જ રસપ્રદ છે. ત્રિકોણ, ચોરસ, ષટકોણ જેવા સાદા ભૌમિતિક આકાર તો હોય જ, પણ એની સાથે સાથે કુંભ એટલે કે ઘડા જેવા કે પછી કમળ જેવા જટિલ આકારો પણ જોવા મળે છે. અને એક વાત નક્કી છે, આ આકારની પસંદગી એમ જ નથી કરી લેવાઈ. એની પાછળ એક ચોક્કસ વિજ્ઞાન કામ કરે છે. મહાન ઋષિ યાજ્ઞવલ્ક્ય આ વાતને બહુ જ સરસ રીતે સમજાવે છે. એ કહે છે કે યજ્ઞકુંડનો આકાર ખૂબ જ મહત્વનો છે. કેમ? કારણ કે દરેક આકાર યજ્ઞમાંથી જે ઊર્જા પેદા થાય છે ને, એને અવકાશમાં એક ખાસ દિશામાં મોકલે છે. બિલકુલ એક સેટેલાઇટ ડિશની જેમ, જે સિગ્નલને એક જગ્યાએ કેન્દ્રિત કરે છે. અલગ અલગ આકારનો ઉપયોગ એટલા માટે થાય છે કે જેથી અમુક ખાસ પ્રયોગો માટે ઊર્જાને સાચવી શકાય અને એને વધારી પણ શકાય. ઓકે, તો હવે આપણે આગળ વધીએ બીજા ઘટક તરફ. આ ઘટક છે યજ્ઞમાં વપરાતી સામગ્રી, એટલે કે આપણી હવન સામગ્રી અને એના કેમિકલ ગુણધર્મો. અને સાચું કહીએ તો આ જ આખા પ્રયોગનું હાર્દ છે. હવન સામગ્રીની પસંદગી છે ને, એ ઋતુ અને જે તે રોગના હિસાબે કરવામાં આવે છે. સ્રોત એવું કહે છે કે એક એવું બેઝિક મિશ્રણ છે જે લગભગ બધા જ રોગોમાં કામ લાગે એવું મનાય છે. આ મિશ્રણમાં અગર, તગર, દેવદારૂ, ચંદન અને ગુગ્ગળ જેવી મુખ્ય ઔષધિઓ હોય છે. અને આમાંની દરેક ઔષધિને એના ખાસ ગુણધર્મોને કારણે જ પસંદ કરવામાં આવી છે. પણ એક મિનિટ, એક સવાલ થાય. આ ઔષધિઓનો અર્ક કાઢવાને બદલે એને બાળવામાં કેમ આવે છે? તો સ્ત્રોત મુજબ આ બાળવાની પ્રક્રિયા છે ને, એ ઔષધિઓની અસરને અનેક ગણી વધારી દે છે. એવું માનવામાં આવે છે કે જ્યારે ઔષધિ આગના સંપર્કમાં આવે ત્યારે એના જે સૂક્ષ્મ કણો હોય છે ને, એ વધુ એક્ટિવ અને પાવરફુલ બની જાય છે. આનાથી વાતાવરણમાં એવા શક્તિશાળી કેમિકલ કમ્પાઉન્ડ્સ મુક્ત થાય છે જે ખૂબ જ અસરકારક હોય છે. અને આખી પ્રોસેસમાં ગાયના ઘીનો રોલ તો ખૂબ જ મહત્વનો છે. એનો કામ એક નથી પણ અનેક છે. પહેલું તો એ આગ પ્રગટાવવામાં મદદ કરે છે. બીજું, એ આગના ટેમ્પરેચરને કંટ્રોલ કરે છે. ત્રીજું, ઘી જ્યારે વરાળ બને ત્યારે હવન સામગ્રીના નાના નાના કણો પર એક પડ ચડાવી દે છે. ચોથું, એનાથી નેગેટિવ ઇલેક્ટ્રિકલ ચાર્જ પેદા થાય છે. અને પાંચમું, એ ધુમાડામાં રહેલી કોઈપણ અશુદ્ધિને ન્યુટ્રલ કરી દે છે. છે ને કમાલની વાત? સારું, અત્યાર સુધી આપણે ભૌતિક વસ્તુઓની વાત કરી. હવે આપણે એવા તત્વો પર ધ્યાન આપીએ જે આપણને દેખાતા નથી, પણ આ પ્રાચીન પ્રયોગમાં એક કેટેલિસ્ટ એટલે કે ઉત્પ્રેરક તરીકે કામ કરે છે. યજ્ઞના આ વિજ્ઞાનમાં મંત્રોનો રોલ બિલકુલ એક કેટાલિસ્ટ જેવો જ છે.
મંત્રોને કઈ રીતે બોલવામાં આવે છે, એના ઉચ્ચારણમાં જે ચડાવ ઉતાર આવે છે અને કયા ક્રમમાં એ બોલાય છે, એ બધું જ ખૂબ જ મહત્વનું છે. અને હા, આ મંત્રોની અસર ત્યારે અનેક ગણી વધી જાય છે જ્યારે એને ખાસ તિથિ અને શુભ મુહૂર્તમાં કરવામાં આવે. ટાઈમિંગની ચોકસાઈ આ વિજ્ઞાનનો એક બહુ જ અગત્યનો હિસ્સો છે. જેમ કે ગાયત્રી યજ્ઞ કરવો હોય તો એની શ્રેષ્ઠ અસર સવારે, ખાસ કરીને ગુરુવાર કે રવિવારે જોવા મળે છે. એ જ રીતે રાહુ અને શનિ ગ્રહો માટેના યજ્ઞ રાત્રે કરવામાં આવે તો શ્રેષ્ઠ પરિણામ મળે. મહામૃત્યુંજય યજ્ઞ માટે સોમવાર કે શિવરાત્રિનો દિવસ ઉત્તમ ગણાય છે. કહેવાનો મતલબ એ છે કે દરેક યજ્ઞ માટે એક ચોક્કસ સમય નક્કી થયેલો છે. ઓકે, તો આપણે પ્રયોગની ડિઝાઇન જોઈ, એમાં વપરાતી સામગ્રી વિશે જાણ્યું અને આખી પ્રક્રિયા પણ સમજી. તો હવે એ જોઈએ કે આ બધાના પરિણામો શું આવે છે. યજ્ઞની પ્રક્રિયામાં છે ને એકદમ ચોક્કસ ગણિત પણ છુપાયેલું છે, જે એના વૈજ્ઞાનિક પાસાને વધુ મજબૂત બનાવે છે. જેમ કે એક દશાંશ હવનનો નિયમ છે. આ નિયમ મુજબ જો 24,000 મંત્રોનો જાપ કરવામાં આવે તો અનુષ્ઠાનને પૂરું કરવા માટે એનો 10મો ભાગ એટલે કે બરાબર 2,400 આહુતિઓ આપવી પડે છે. આ ચોક્કસાઈ બતાવે છે કે આખી પ્રક્રિયા કેટલી પદ્ધતિસરની છે. તો પછી આ આખા વૈજ્ઞાનિક પ્રયોગના પરિણામો શું મળી શકે? સ્ત્રોત એવું જણાવે છે કે એનાથી પર્યાવરણ શુદ્ધ થાય છે, રોગોને રોકવામાં અને મટાડવામાં મદદ મળે છે, શારીરિક અને માનસિક રીતે પોઝિટિવ બદલાવ આવે છે, અને છેવટે વ્યક્તિત્વનો સર્વાંગી વિકાસ થાય છે. બહારના યજ્ઞની આખી પ્રક્રિયા તો આપણે સમજી લીધી, પણ હવે આપણે આ વિશ્લેષણના સૌથી ઊંડા અને અંતિમ તબક્કા તરફ જઈ રહ્યા છીએ. હવે આપણે બહારના અનુષ્ઠાનથી અંદરના એટલે કે આપણા પોતાના આંતરિક યજ્ઞ તરફ વળીશું. મહર્ષિ યાજ્ઞવલ્કે જે વાત કહે છે એ ખરેખર ખૂબ ગહન છે. એમના મતે આપણું પોતાનું શરીર, આપણું પોતાનું અસ્તિત્વ જ અંતિમ યજ્ઞકુંડ છે, અને આ એ જગ્યા છે જ્યાં જીવનનો સૌથી મહત્વનો પ્રયોગ થાય છે. હવે આ જે આંતરિક યજ્ઞ છે એમાં બધા જ રૂપક બદલાઈ જાય છે. અહીં યજમાન કોણ છે? આપણો આત્મા. વેદી કઈ છે? આપણું હૃદય. પુરોહિત એ છે આપણી વાણી, અને અગ્નિ એ છે આપણું મુખ. અને સૌથી અગત્યનું, આહુતિઓ શું છે? એ છે આપણા સંસ્કારો, આપણા કર્મો. અને આ જ આહુતિઓ દ્વારા આત્મા પરમાત્મા સાથે એક થાય છે. તો પછી આ આંતરિક યજ્ઞનું અંતિમ લક્ષ્ય શું છે? આ શ્લોક એનો જવાબ બહુ સરસ રીતે આપે છે. એ કહે છે કે સાચો જ્ઞાની એ છે જે કંઈક સારું મળવા પર બહુ ખુશ નથી થઈ જતો અને કંઈક ખરાબ થવા પર ગુસ્સે પણ નથી થતો. જે સુખ, દુઃખ, સારું નરસું આ બધામાં એક જેવો જ રહે છે, સંભાવ રાખે છે. જીવનમાં આ જે સંતુલન છે, આ જે બેલેન્સ છે, એને મેળવવું એ જ આ આંતરિક યજ્ઞનું અંતિમ પરિણામ છે.